નંદની બોસમિયાએ આત્મહત્યા કરી કે પછી તેના લિવ ઇન પાર્ટનર અસલમે તેની હત્યા કરીને તેને લાશને લટકાવી દીધી? અનેક સવાલો હજુ શંકાના દાયરામાં છે, પરંતુ જે મૃતક મહિલા છે તેની બહેને કેટલાક ઓડિયો અને વિડીયો રજૂ કર્યા છે કે અસલમ ધમકી આપતો હતો, દાગીના પડાવી લીધા, પરંતુ આ હાઈ પ્રોફાઇલ કેસમાં હજુ પણ અનેક ખુલાસા થઈ શકે છે. જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી લડનારી 23 વર્ષીય નંદની બોસમિયા અને મૂળ જૂનાગઢનો અસલમ હુસૈન સમા ગુજરાત ફર્સ્ટના ટીવી સ્ક્રીન પર દેખાતી બે તસવીરોમાં રહેલી વ્યક્તિ પાછલા 1 વર્ષથી રાજકોટમાં લિવ ઇન પાર્ટનર તરીકે સાથે રહેતા હતા. ગોંડલ ચોકડી નજીકના આગમન રેસિડેન્સી ફ્લેટ નંબર 501ના ફ્લેટમાંથી નંદનીનો મૃતદેહ મળી આવ્યો. જ્યારે આરોગ્યની ટીમ પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો. મૃતક નંદની બોસમિયા અને તેના લિવ ઇન પાર્ટનર અસલમ વચ્ચે કેટલાક મહિનાઓથી સતત ઝઘડા થતા રહેતા હતા. જૂનાગઢનો અસલમ પરિણીત હોવાથી વારંવાર પત્ની સંતાન પાસે પણ જતો હોવાથી બંને વચ્ચે વિખવાદ થતા મૃતક નંદનીની બહેન રૂપલ બોસમિયા અને પિતાએ નંદનીની હત્યા કર્યા બાદ લટકાવી દીધી હોવાની શંકા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અસલમ વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ નંદનીને આપતો હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિવારજનોએ નંદનીને હત્યા બાદ લટકાવી દીધી હોવાનો આક્ષેપ કરતા પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવાની રાહ જોઈ રહી છે. આ ઘટના બાદથી લિવ ઇન પાર્ટનર અસલમ હુસૈન સમાનો ફોન સતત બંધ આવતા કંઈક અજુગતું બન્યાની શંકા ઘેરાઈ રહી છે. મૃતક નંદની મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે નોકરી કરીને લિવ ઇન પાર્ટનર સાથે રાજકોટમાં રહેતી હતી. મૃત્યુ પહેલા નંદનીએ બહેન રૂપલને મેસેજ કરીને જણાવ્યું કે તે અસલમ સાથે હવે રહી શકે તેમ નથી. તેણે પોતાના સોનાના દાગીના ગીરવે મૂકી દીધા હોવાથી હવે ઘરે પરત ફરવું શક્ય નથી. આ મેસેજ મળતા પરિવારજનોએ રાજકોટમાં ઓળખીતાઓને જાણ કરી, પરંતુ તે પહોંચે તે પહેલા જ નંદનીએ જીવન લીલા સંકેલી લીધી હતી. પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો. ઈ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે. એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ. એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ. તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું. તો કે હું તો અહીંયા જઈશ એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો. તો પછી કાલે બપોરે 5 વાગ્યા આસપાસ એને બોલાવી કે તું આય, તારી હારે વાત કરવી છે. શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને. અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય. એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી. પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ. શાહિદનો ફોન આવ્યો હતો એટલે પછી અહીંયા હું વાત થઈ હું નહીં અમને કાંઈ ખબર જ નથી. એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી હે અમને કાંઈ ખબર નથી. જો એ છોકરો કાંઈ વાક ગુનામાં ન હોય, એને આ કાંઈ કરેલ ન હોય તો એ એમ કહે ને કે ક્યાં ગઈ નંદની, ક્યાં. એ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કાંઈ ફોન એનો ચાલુ નથી. અમને એવું લાગે છે કે આને હત્યા થઈ. નંદની જ્યારે જૂનાગઢમાં રહેતી ત્યારે તે અસલમ હુસૈન સમા સાથે પરિચયમાં આવી હતી. પહેલાથી જ પરિણીત અને એક સંતાનનો પિતા અસલમ ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હતો. આમ છતાં પ્રેમમાં અંધ બનેલી નંદની ઘરેથી ભાગી ગઈ. જૂનાગઢના અસલમ સાથે મૈત્રી કરાર કરી રાજકોટમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવા આવી ગઈ હતી. આ સંબંધોનો બંને પરિવારોએ ભારે વિરોધ કર્યો. મૃતકની બહેને આક્ષેપ કર્યો કે જૂનાગઢમાં અસલમના પરિવારજનોએ નંદનીના માથા તેમજ શરીર પર છરીના ઘા ઝીકીને વાળ કાપી નાખ્યા હતા. આ મુદ્દે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી. જે બાદ અસલમની પત્ની અને તેની માતા નંદનીને ફોન કરી ધમકી આપતા હોવાનું રેકોર્ડિંગ સામે આવ્યું. અસલમની મારઝૂડથી નંદની તણાવમાં રહેતી હતી. અને એ જૂનાગઢનો હતો, બુટલેગર હતો, માથા ભારે હતો, ગાંજાનો વેપારી છે, ઓનલાઈન ઓલો ગેમિંગના પૈસા ખાતામાં આવે એ કરે છે. અને હથિયારોના હમણાં જ એની ઉપર કેસ થયા છે. એને હું કર્યું અમારી બેન એને કઈ ખબર જ નથી. અગાઉ પણ એની ઉપર કઈ કામ અગાઉ એની ઉપર એની અસલમની ઘરવાળી અને અસલમની ઘરવાળીની મમ્મી એ બે થઈ અને એને મારી હતી. એના વાળ કાપી નાખ્યા હતા, માથામાં છરી મારી દીધી હતી અને ઢીકેન પાટે ઢોરમાર માર્યો હતો.
લિવ ઇન પાર્ટનર અસલમે વિશ્વાસમાં લઈ નંદનીનું ગર્ભાશય કઢાવી નાખ્યું હોવાનો અને સોના ચાંદીના ઘરેણા પડાવી ગીરવે મૂક્યાનો રૂપલ બોસમિયાએ આક્ષેપ કર્યો. માનસિક રીતે પડી ભાંગેલી નંદનીએ અંતિમ પગલું ભરતા પહેલા સોશિયલ મીડિયા સ્ટેટસ પર લખ્યું કે પપ્પા, હું જિંદગીનો જંગ હારી ગઈ છું. મૃતકના પરિવારજનોના આક્ષેપ અને મળેલી ધમકી અને હુમલાના પુરાવા રજૂ કર્યા છતાં રાજકોટ પોલીસે આત્મહત્યાની આશંકાએ તપાસ હાથ ધરી છે. અને આ યુવતી અગાઉ છેલ્લા 1 વર્ષથી એક જૂનાગઢના રહેવાસી અસલમ હુસેનભાઈ સમા સાથે લિવ ઇનમાં રહેતી હતી. અને ત્યારબાદ અસલમ અગાઉ પણ પરિણીત હતો, જેથી અવારનવાર તે તેના પત્ની પાસે જૂનાગઢ જતો હતો. જેથી આ યુવતીને લાગી આવતા તેણે અવારનવાર કહેતો કે તું ત્યાં ના જઈશ, જેથી આ બાબતે યુવતીને વધારે લાગી આવતા તેણે આત્મહત્યા કરેલ છે. સર, આખી આત્મહત્યા સમયે ત્યાં ક્રાઇમ સીનમાં કયા પ્રકારનું હતું? રૂમ અંદરથી બંધ હતો, શું આખી મામલો? આત્મહત્યા કરી તે બાબતે તેણે તેની અગાઉ તેની બેનને, નાની બેનને એને મેસેજ કરેલો કે હું આ પગલું ભરી રહી છું, હું ઘરે જો પાછી આવીશ તો લોકો મને હસશે અને વાતો કરશે. જેથી તેને લાગી આવતા તેણે ફ્લેટની અંદર તેનો રૂમ બંધ કરી અને દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ ગયો. આ કેસમાં જાતના આક્ષેપ, તર્ક વિતર્ક વચ્ચે ફોરેન્સિક પીએમ રિપોર્ટ, મોબાઈલ લોકેશન અને અન્ય પુરાવા બાદ જ નંદનીનું મોત આત્મહત્યા હતી કે હત્યા તે સ્પષ્ટ થઈ શકશે. રાજકોટ પોલીસ હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેમાં કોઈ ચોક્કસ પુરાવા મળશે તો આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અથવા અન્ય ગુના સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેતપુરથી હરેશ ભાલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.